ત્યારે પહેલાં શરૂઆત કરીશું જે રીતે સતત આ જે એકાદ સેશનમાં એક પ્રોફિટ બુકિંગ સિવાય માર્કેટમાં જે રીતે નિફ્ટી આઈટીનું એક કન્ટ્રીબ્યુશન જોયું છે આપણે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ નવા રેકોર્ડ બનાવતું લાઈફ હાઈ પર આપણને પહોંચતું દેખાડી રહ્યું છે ગ્લોબલ સેટઅપ હોય એની સાથે સાથે જે નાસ્ટિક અને ટેક કંપનીઓની એક અસર આપણે જોઈ રહ્યા હોય તમે કઈ રીતે માની રહ્યા છો હવે એક વ્યૂ લોંગર ટર્મ અને ફંડામેન્ટલ્સ આઈટી માટે? ગુડ આફ્ટરનૂન ચાની. જે રીતે અમેરિકાના ઇલેક્શન્સના રિઝલ્ટ આવ્યા અને એમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબની જ્યારે જીત થઈ ત્યારે એવું લાગતું હતું કે હવે અમેરિકાની જે પરિસ્થિતિ જે છે એ થોડી ઘણી ટ્રેન્ડ રિવર્સલમાં ચોક્કસ આવશે અને સાથે સાથે ડોલર ઇન્ડેક્સ મજબૂત થવા માંડ્યો અને આપણે જાણીએ છીએ કે જ્યારે ડોલર ઇન્ડેક્સ મજબૂત થાય છે ત્યારે રૂપિયો નબળો પડે છે અને જ્યારે રૂપિયો નબળો પડે ત્યારે આપણી જે ભારતીય કંપનીઓને છે એને સીધો ફાયદો, કારણ કે મોટાભાગના લગભગ 60 થી 70% જેટલા કોન્ટ્રાક્ટ્સ આજે એ મોટાભાગની જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની છે એ ડોલર ટર્મ્સમાં સહી કરતી હોય છે. એટલે જ્યારે રૂપિયો નબળો પડે ત્યારે એનું કન્વર્ઝન તમે રૂપી ટુ ડોલર અને ડોલર ટુ રૂપીમાં કરો તો ચોખ્ખો ફાયદો આ કંપનીઓને થતો હોય છે. સાથે સાથે ત્યાંની અમેરિકાના જે અત્યારે જે લેટેસ્ટ આંકડા આવ્યા છે, એના જીડીપીના આંકડા આવ્યા છે કે એના જે અનએમ્પ્લોયમેન્ટના આંકડા આવ્યા છે, એ બધામાં તમે જુઓ તો ઇકોનોમી બહુ સદ્ધર છે અને રેટ કટ પણ હવે લગભગ નિશ્ચિત થઈ ચૂક્યો છે આવતા મહિને. એટલે આમ ગણો તો સતત ત્રીજા મિટિંગમાં મળીને 1% જેટલો રેટનો ઘટાડો થયો છે. રિઝલ્ટ અત્યાર સુધી આવ્યા છે બાય એન્ડ લાર્જ, ખાસ કરીને ટેકનોલોજી કંપનીના દે આર ડેફિનેટલી મચ બેટર દેન અધર કંપનીઝ. એટલે એ પણ એક બહુ પોઝિટિવ પાસું છે. આપણે હંમેશા વી આર ટેકિંગ ધ ક્લુ ઓનલી ફ્રોમ ધી અમેરિકન માર્કેટ અને આપણને ખબર છે કે જ્યારે અમેરિકામાં આ જાતના નેસ્ડેકમાં મોટો ઉછાળો આવે અને સ્પેશિયલી ધ ગોડફાધર ઇઝ એનવીડિયા અને એનવીડિયામાં જ્યારે આપણે જાણીએ છીએ મોટો ઉછાળો છે તો ચોક્કસ એનો ફાયદો આપણા ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીને થતો હોય છે. દેટ ઇઝ ઓલ્સો ધેર. એટલે મને એવું લાગે છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટર ઇઝ ગોઈંગ ટુ ડેફિનેટલી આઉટ પરફોર્મ અને ઇટ ઇઝ આઉટ પરફોર્મિંગ, એમાં કોઈ સવાલ નથી. માર્કેટમાં ઘણા બધા આપણે ઘટાડે જોયા છે પણ આ એક સેક્ટર એવું છે કે હજી અડીખમ ઊભું છે. જી ડેફિનેટલી એક ફ્યુ લોંગ ટર્મ માટે આઈટી માટે આપણને પોઝિટિવ બનતું દેખાડી રહ્યું છે. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના વીપી ધર્મેશ શાહ પણ હવે આપણી સાથે જોડાઈ ગયા છે. ધર્મેશજી, સ્વાગત છે આપનું પણ આ ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલાં એક વ્યૂ ધર્મેશજી આઈટી માટે લઈએ, કારણ કે આજે આઈટી અને ઇન્ફ્રા પર ચર્ચા કરવાના છીએ. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ જે રીતે આપણે જોયું હતું મંગળવાર અને બુધવારના સેશનમાં એક ઇન્ડેક્સ નવા લાઈફ હાઈ પર આજે થોડું ઘણું એક પ્રોફિટ બુકિંગને બાદ કરીને અગર વ્યૂ ટ્રેન્ડ સેટઅપ જે છે આઈટી માટે તમે કઈ રીતે જોઈ રહ્યા છો, સમય કેવો રહેશે? So good afternoon, Chandni. Yes, definitely IT as a sector we remain to be positive from the medium term perspective to long term. अगर फंडामेंटल बात करें तो yes, definitely I think so. अगर तमें जो कि post US election I think so there is an expectation of corporate tax cut. I think so this is something a big positive for overall IT companies in US, overall companies in the US I would say. तो कहीं ना कहीं I think so spending त्या expectation है कि post corporate tax cut there will be increase in spending from the company side कारण कि कहीं ना कहीं लोगों ने saving થશે. तो I think so that is something big positive incremental inflows તમારા જે orders inflows છે વધશે કहीं ना कहीं Indian companies માટે. તો we believe I think so overall I think so in terms of corporate tax cut is something big positive for IT companies. Apart from that, अगर તમે ત્યાંની ઇકોનોમી જો તો બહુ સ્ટ્રોંગ છે ત્યાંના બી જેને લીધે એક્સપેક્ટેશન છે કે ડોલર વિલ રિમેન ટુ બી સ્ટ્રોંગ વિચ ઇઝ અગેન અ બિગ પોઝિટિવ ફોર આઈટી કંપનીઝ. તો મને લાગે કે ઓવરઓલ આઈ થિંક સો ફંડામેન્ટલી લુક્સ પોઝિટિવ અને આગળ જઈને જે કોમેન્ટ્રી જેમ કે હમણાં બી આપણે જોયું તો ક્યાંક ને ક્યાંક ઇન્ફોસિસ હોય કે પછી ટેક એમ હોય આઈ થિંક સો દે સીમ્સ ટુ બી ગેટિંગ સમ બિટ ઓફ અ પોઝિટિવ વાઇબ્સ ગોઈંગ ફોરવર્ડ. તો મને લાગે છે કે ઓવરઓલ આઈ થિંક સો આઈટી એઝ અ ઇન્ડસ્ટ્રી સેક્ટર વી રિમેન ટુ બી પોઝિટિવ ફોર. ટેકનિકલી વાત કરીએ તો યસ ડેફિનેટલી આઈ થિંક સો ટેકનિકલી તમે જો તો એક તમારી ચેનલ પર મેં એક વખત રજૂઆત કરી હતી કે આઈટી ઇન્ડેક્સ સિન્સ ઇન્સેપ્શન અગર તમે જો તો દેર ઇઝ સમથિંગ અ પિક્યુલર બિહેવિયર વિચ ઇઝ હેપનિંગ ઇન આઈટી એઝ અ સેક્ટર. તો ત્યાં એવું છે કે 7 થી 8 ક્વાર્ટરનું તમે ડિક્લાઇન જોશો આઈટીમાં અને 30 to 34% ઓફ અ કરેક્શન. પોસ્ટ ધેટ આઈટી ઇન્ડેક્સ ઇન્ડિવિજ્યુઅલી મેક્સ ન્યૂ હાઈ એન્ડ ઓલમોસ્ટ 35 to 40% રિટર્ન આપણે જોઈએ છે આઈટી ઇન્ડેક્સમાં. આ છેલ્લા 20 વર્ષમાં 3 વખત આવતું હોય. કરંટ કરેક્ટિવ ફેઝમાં બી તમે જો તો વી હેવ ઓલરેડી ડન વિથ 7 ક્વાર્ટર્સ ઓફ કરેક્શન પોસ્ટ 2022, 34% ઓફ કરેક્શન. સો પ્રાઇસ વાઇઝ એઝ વેલ એઝ ટાઈમ વાઇઝ કરેક્શન સિમ્સ ટુ બી મેચિંગ ડન. અને મને લાગે છે એનાથી અગર તમે જો તો આઈટી ઇન્ડેક્સ હેઝ ઓલરેડી મેડ અ ન્યૂ હાઈ વિચ ઇઝ અરાઉન્ડ 43,400. મીડિયમ ટર્મની વાત કરીએ તો 46,500 ઇઝ લાઇકલી ટાર્ગેટ ફોર આઈટી ઇન્ડેક્સ.
શોર્ટ ટર્મમાં વાત કરીએ તો ડેફિનેટલી જે છેલ્લા આપણે જોયું કે મૂવ જે આપણે જોયું 41,000થી ઇન્ડેક્સમાં આઈટી ઇન્ડેક્સમાં 44,000 સુધી, તો એનું અત્યારના જે આજે આપણે જોઈ રહ્યા છે યેસ્ટરડે આફ્ટર ધ સ્ટ્રોંગ સેટ્સ ઓફ નંબર્સ ઇન યુએસ કન્ઝ્યુમર સ્પેન્ડિંગમાં એ થોડું પ્રોફિટ બુકિંગ નાસ્ડેકમાં હતું, જેનું આપણે પ્રેશર આપણે ઇન્ડિયન માર્કેટમાં જોઈ રહ્યા છે. બટ વી બિલીવ ધીસ ઇઝ મોર ફોર નોર્મલ રિટ્રેસમેન્ટ. આમાં ડરવું ન જોઈએ, બલ્કિ આ ડીપમાં લેવું જોઈએ. તો મને લાગે છે કે 42,500 to 42,600 in IT index remains to be the very strong support. Post that we will see a target of around 45,500 to 46,000 for IT index. So buy the dip should be the strategy going forward for IT. 500 સપોર્ટ